એ આપ્યું છે 10,800 મુદલ n બરાબર 3 વર્ષ આપ્યા મુદત અને 12.5% વાર્ષિક વ્યાજ દર આપ્યો છે એટલે p બરાબર 10,800 n બરાબર 3 વર્ષ r બરાબર 12.1/2 એટલે કેટલા થાય 12 દુ 24 ને 1 25 25/2%. હવે વ્યાજ મુદલ બરાબર એ બરાબર p 1 પ્લસ r/100 રેસ ટુ n 10,800 કૌંસમાં 1 પ્લસ 25/2 100 3 વર્ષ. હવે 25/2 છે અંશનો છેદ છે એટલે છેદમાં આવી જાય એટલે 10,800 1 પ્લસ 25 2 ગુણ્યા 100 એટલે 200 થઈ ગયા છેદમાં આવી જાય એટલે એવા 3 વખત એટલે એની 3 ઘાત છે 10,800 200 એકા 200 અને એમાં 25 નાખો તો 225 ના છેદમાં 200 એવા 3 વખત એટલે 10,800 ગુણ્યા 225 ના છેદમાં 200 225 ના છેદમાં 200 ગુણ્યા 225 ના છેદમાં 200. હવે 225 નવા 225 ને 25 અઠ્ઠા 200 25 ઉડી ગયા એટલે 225 ના છેદમાં 200 છે એની જગ્યાએ 9 ના છેદમાં 8 એવું આપણે લખી શકીએ 10,800 ગુણ્યા 9 ના છેદમાં 8 ગુણ્યા 9 ના છેદમાં 8 ગુણ્યા 9 ના છેદમાં 8. હવે આપણે છેદ ઉડાડવા માટે આ છેદમાં જે 8 છે 675 ગુણ્યા 16 એમ કરીએ તો એકમ દશકની 0 1 પંચું 5 1 સત્તું 7 1 છક 6 વત્તા 6 પંચા 30 ની 0 વધી આવી 3 6 સત્તા 42 3 45 વધી આવી 4 6 36 ને 4 40 એટલે આપણને મળશે 0 0 1 8 ને 10 10,800 મળે તો 675 ગુણ્યા 16 કરીએ ને તો આપણને 10,800 મળે છે. તો 16 કરવા માટે આપણે 10,800 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એ અંશમાં છે છેદમાં જે 8 છે ને 2 ચોક 8 કરી દઈએ અને 8 ગુણ્યા 8 એટલે આ 2 અઠા 16 10,800 ને 8 દુ 16 વડે ભાગશું એટલે 675 મળશે ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 છેદમાં 4 ગુણ્યા 8 મળશે. હવે ભાગાકાર કરીશું આ બધાનો ગુણાકાર કરવાનો અંશમાં અને 8 ચોકુ 32 વડે એને ભાગાકાર કરીશું એટલે આપણને 15,377.34 મળશે 15,377.34 મળશે. હવે ચક્રવૃત્તિ વ્યાજ શોધવું હોય તો આ વ્યાજ મુદલ મેળવવા વ્યાજ મુદલ એમાંથી મુદલ બાદ કરીએ ચક્રવૃત્તિ વ્યાજ બરાબર a માઇનસ p એટલે વ્યાજ મુદલમાંથી મુદલ બાદ કરવું પડે
તો વ્યાજ મુદલ કેટલું મળ્યું? 15,377.34. એમાંથી મુદલ બાદ કરીએ 10,800 તો આપણને 4,577.34 છે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. બી આપ્યું છે 18,000. એ મુદલ છે 2.5 વર્ષ માટે અને 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. તો પી બરાબર 18,000 આપ્યું છે. એન બરાબર 2 વત્તા અડધું વર્ષ, 2.5 વર્ષ આપ્યા છે. અને આર બરાબર 10% આપ્યું છે. તો આપણે બે સૂત્રનો સરવાળો કરવો પડશે આમાં. એ બરાબર પી 1 પ્લસ આર છેદમાં 100 ગુણ્યા 1 પ્લસ આ 2 વર્ષનું અહીંયા ગણશું અને 6 બાકીના 6 મહિના વધ્યા. 6 મહિના માટે શું નિયમ છે? તો કે વ્યાજ દર છે, વ્યાજનો દર, એને 2 વડે ભાગવાનો અને જે વર્ષ છે મુદત એને 2 વડે ગુણવાના. એટલે 2 ઉડી ગયા એટલે અંશમાં 2 એકા 2 છેદમાં 2 એટલે 2 ના 2 ઉડી ગયા, 2 એકા 2 એટલે અહીં 1 મળ્યો. હવે કિંમત મૂકી દઈએ. 18,000 1 પ્લસ 10/100 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 10/2 છેદમાં 100 અને એની 1 ઘાત એટલે 18,000 100 વત્તા 10, 100 એકા 100 વત્તા 10 એમ એટલે 110/100 બે વખત ગુણ્યા આ છેદમાં આવી જશે 10/2 છે એ છેદમાં આવી જાય એટલે 1 પ્લસ 10/100 ગુણ્યા 2 થઈ જાય એટલે 200. 18,000 એક શૂન્ય ઉડી ગયો એટલે કેટલા વધશે? તો કે 11/10 ગુણ્યા 11/10 એવું 2 વખત થશે. ગુણ્યા અહીંયા 200 એકા 200 ને 10 એટલે 210/200 એટલે 0 ઉડી ગયું તો 21/20 વધશે અહીંયા. હવે 3 શૂન્ય ઉડી જાય છેદમાં 3 શૂન્ય ઉડી ગયા 2 નવા 18. હવે આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. 11 121 11 ગુણ્યા 11 કરીએ તો 121 મળે અને 21 નવા 9 એકા 9 9 દુ 18 189 એટલે 189 ગુણ્યા 121 નો આપણે ગુણાકાર કરીએ. નીચે 3 રકમ છે, 3 રકમ છે નીચે એટલે 1 કાઢી નાખીએ તો 2 શૂન્ય વળી પાછું 1 એમાંથી કાઢી નાખીએ તો 1 શૂન્ય મૂકી દઈએ. હવે અહીંથી ચાલુ કરીએ. 1 નવા 9 1 8 8 1 1 1 વત્તા 2 નવા 18 નો 8 વધી આવી 1 2 8 16 ને 1 17 નો 7 વધી આવી 1 2 એકા 2 ને 1 3 વત્તા 1 નવા 9 વત્તા 1 8 વત્તા 1 એકા 1 9 8 ને 8 16 નો છગડો વધી આવી 1 9 ને 1 10 17 ને 1 18 નો 8 વધી આવી 1 9 10 ને 2 12 નો બગડો વધી આવી 1 એટલે આપણને મળ્યું 22,869. 22,869 એ શું મળ્યું આપણને? વ્યાજ મુદલ, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ. હવે વ્યાજ શોધવા માટે એ માંથી પી બાદ કરવું પડે.
એટલે વ્યાજ મુદલ મેળવ્યું એમાંથી મુદલ પી 18,000 બાદ કરવા પડે. એ માઇનસ પી એટલે 22,869 માંથી 22,869 માંથી 18,000 બાદ કરીએ તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે 4,869. સી આપ્યું છે 62,500. મુદત આપી છે 1.5 વર્ષ. 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. અર્ધવાર્ષિક એટલે વ્યાજ છે 6 મહિને ઉમેરાય છે એટલે વ્યાજનો દર અડધો કરવો પડે અને મુદત છે બમણી કરવી પડે. એટલે વ્યાજના દરને 2 વડે ભાગવાના, મુદતને 2 વડે ગુણવાના. એટલે પી બરાબર 62,500. એન મુદત આપી છે 1.5 વર્ષ આપ્યું છે એટલે 1.5 વર્ષ. તો એને 2 વડે ગુણીએ તો કેટલા થઈ જાય? 3 વર્ષ થઈ જાય. અને વ્યાજનો દર આર બરાબર 8 આપ્યું છે તો વ્યાજનો દર અડધો કરવો પડે કારણ કે 6 મહિને ઉમેરાય એટલે વ્યાજનો દર 4% થઈ જાય. એટલે એ બરાબર પી કૌંસમાં 1 + r/100/n. મુદલ 62,500 1 + r ની જગ્યાએ 4 મૂકશું /100 3 વર્ષ. 62,500 100 એકા 100 ને 4 104. આ રીતે જ આપણે યાદ રાખશું, એમ ગણતરી કરી નાખવાની એટલે સહેલું પડશે. 100 એકા 100 માં 4 નાખો તો 104 એમ. નહીતર છેદ સરખા કરવાને એ બધું માથાકૂટ થશે. હવે 62,500 ગુણ્યા 104/100 એવા 3 વખત છે. 104/100 ગુણ્યા 104/100 ગુણ્યા 104/100 બે શૂન્ય જશે. હવે 26 ગુણ્યા 26 ગુણ્યા 104 625 છે એટલે 625 કેમ આવશે તો 25 ગુણ્યા 25 કરીએ 25 નો પાછળો વધી આવી 2 5 દુ 10 પેલા એકમ દશકની શૂન્ય કરીએ 2 પંચા 10 ની શૂન્ય વધી આવી 1 2 દુ 4 ને 1 5 વત્તા 25 નો પાછળો વધી આવી 2 5 દુ 10 ને 2 12 625 મેળા. એટલે 25 ગુણ્યા 25 કરીએ તો 625 મળે. તો આપણે 25 ગુણ્યા 25 ગુણ્યા 104 ગુણ્યા 104 ગુણ્યા 104. હવે છેદમાં 2 વખત 100 છે એને 25 ગુણ્યા 4 ગુણ્યા 25 ગુણ્યા 4 25 ઉડી ગયા 2 વખત. હવે 2 4 વધ્યા છે એટલે એને દૂર કરવા માટે 26 ચોખ્ખું આપણે જોઈએ 104 થાય એટલે 3 104 છે એને 26 ગુણ્યા 4 ગુણ્યા 26 ગુણ્યા 4 ગુણ્યા 26 ગુણ્યા 4 કરીએ છેદમાં 4 ગુણ્યા 4 છે. 104 એમ જ રહેવા દઈએ એટલે આપણને મળ્યા 26 ગુણ્યા 104 એનો ગુણાકાર આપણે કરીએ તો આનો ગુણાકાર કરવાનો બધાયનો એટલે આપણને મળે 70,304 એ વ્યાજ મુદલ મેળવ્યો. હવે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ
बराबर ए माइनस पी 70,304 माइनस 62,500 એટલે આપણને મળશે 7,804। બીજો પ્રશ્ન છે, કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી રૂપિયા 26,400 પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા। 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડે? એમાં સૂચન આપ્યું છે આપણને કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે ગણતરી કરવાની અને પછીના 4 મહિના માટે સાદા વ્યાજથી ગણતરી કરવાની। એટલે 2 વર્ષના જે વ્યાજ મુદલ આવશે એ પછીના 4 મહિના માટે એ મુદલ બનશે। એટલે એ રીતે આપણે ગણતરી કરીએ। એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 પેલા 2 વર્ષ માટે કરશું ગણતરી 26,400 કૌંસમાં 1 પ્લસ વ્યાજ દર 15 છેદમાં 100 26,400 100 એકા 100 ને 15 એટલે 115 છેદમાં 100 એવું 2 વખત એટલે આપણે લખીએ 26,400 ગુણ્યા 115 છેદમાં 100 ગુણ્યા 115 છેદમાં 100 2 શૂન્ય ઉડી ગયા। હવે 264 115 ગુણ્યા 115 કરવાનું અને જે જવાબ આવે એને ગુણ્યા 264 કરવાનું। 2 પોઈન્ટ પછી ડાબી બાજુ ખસી જવાનું એટલે આપણને જવાબ મળે 34,914 એ વ્યાજ મુદલ મળશે। બાકીના 4 મહિના માટે આપણે સાદા વ્યાજથી ગણતરી કરવાની છે એટલે સાદું વ્યાજ I બરાબર PRT છેદમાં 100 34,914 છે એ પછીના 4 મહિના માટે મુદત બનશે એટલે 34,914 ગુણ્યા વ્યાજનો દર તો એ જ છે 15। હવે 4 મહિના છે એટલે એને વર્ષમાં ફેરવવા 4 ભાગ્યા 12 કરવું પડે કારણ કે વર્ષના મહિના 12 હોય છેદમાં 100। હવે આ 12 છે એ અંશનો છેદ છે એટલે એ ક્યાં આવી જાય તો કે એ છેદમાં આવી જાય એટલે ગુણ્યા 12 છે એ છેદમાં આપણે લખવા પડશે 4 તેરી 12 3 પંચા 15 20 પંચા 100। હવે 34,914 ભાગ્યા 20 કરીએ તો આપણને 1,745.70 મળે। એટલે આ બંને વ્યાજ છે એનો સરવાળો કરશું એટલે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 34,914 વત્તા 1,745.70 એટલે આપણને મળે 36,659.70 કુલ આટલું વ્યાજ એને ચૂકવવું પડે। ત્રીજો પ્રશ્ન છે, ફેબીનાએ રૂપિયા 12,503 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ એ જ રકમ એ જ સમય માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી। કોણ વધારે વ્યાજ ચૂકવશે? તો આપણે બંને માટે અલગ અલગ ગણતરી કરવી પડે, એકની સાદા વ્યાજે અને બીજાની ચક્રવૃદ્ધિ વ્યાજે। તો ફેબીના માટે આ બાજુ લખીએ ડાબી બાજુ I બરાબર PRT છેદમાં 100 ની જગ્યાએ કેટલા લખશું 12,500 વ્યાજનો દર 12% મુદત 3 વર્ષ છેદમાં 100
બધાનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 4500। હવે રાધિકા માટે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r/100 ઉપર n એટલે 12500 1 પ્લસ r એટલે એને 10% લીધો છે વ્યાજનો દર છેદમાં 100 3 વર્ષ 12500 100 એકા 100 ને 10 110 એ રીતે આપણે યાદ રાખીશું। 12500 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110 ના છેદમાં 100। હવે 110 ના છેદમાં 100 એટલે આપણે કઈ રીતે 0 0 1 1 ઉડી ગયા બધાના, ત્યારબાદ આ 0 ઉડી ગયા, આનો ગુણાકાર કરવાનો બધાનો 125 અથવા એને આપણે આ 100 એમનેમ રહેવા દઈએ એક, અને 25 પંચા 125 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 110 છેદમાં 25 ચોખ્ખું 100, 25 ઉડી ગયા। આ બધાનો ગુણાકાર કરી નાખો અને ભાગ્યા 4 કરીએ એટલે આપણને કેટલી રકમ મળે? 16,637.50। ફેબીનાને આપણને વ્યાજ મુદલ મળ્યું। હવે એમાંથી મુદલ બાદ કરી દઈએ। મુદલ કેટલું હતું? 12,500 એટલે આપણને વ્યાજ કેટલું મળે છે? 4,137.50। 4,137.50। હવે ફેબીના છે એનું વ્યાજ વધારે થશે। કેટલું વધારે થશે? તો કે ફેબીનાનું વ્યાજ 4,500 માઇનસ 4,137.50 એ બાદબાકી કરીશું તો 362.50 આટલું વ્યાજ છે ફેબીના વધારે ચૂકવશે। ચોથો પ્રશ્ન છે, મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા। જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડી હોત? હવે પેલા સાદા વ્યાજની ગણતરી કરીએ। અને આ બાજુ ચક્રવૃદ્ધિ વ્યાજના ગણતરી કરીએ। સાદા વ્યાજનું સૂત્ર છે, સાદું વ્યાજ I બરાબર P ગુણ્યા R ગુણ્યા T, PRT છેદમાં 100। સાદા વ્યાજે 12,000 રૂપિયા લીધા, R 6% વ્યાજ દર ગુણ્યા T 2 વર્ષ મુદત છેદમાં 100। 2 શૂન્ય ઉડી ગયા, 6 દુ 12, 12 ગુણ્યા 12 કરીએ તો 144 આવે અને એક 0 લાગી જાય એટલે 1440 રૂપિયા વ્યાજ થાય, 1440। હવે
ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r છેદમાં 100 ઉપર n. પી 12,000 1 પ્લસ કેટલા દરે? આ જ રકમ 6% દરે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 12,000 100 એકા 100 ને 6 106 છેદમાં 100 ઉપર 2 ઘાત. 12,000 ગુણ્યા 106 ના છેદમાં 100 ગુણ્યા 2 વખત છે 106 ના છેદમાં 100 એ 2 વખત છે એટલે 106 ના છેદમાં 100. હવે 3 શૂન્ય ઉડે છે 1 2 3. આનો ગુણાકાર કરીએ અને એક 0 છે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ એટલે આપણને 13,483.20 મળે. હવે આ વ્યાજ મુદ્દલ બે ભેગું છે એમાંથી વ્યાજ શોધવું હોય તો a માઇનસ પી એટલે કે વ્યાજ મુદ્દલ 13,483.20 એમાંથી મુદ્દલ બાદ કરવાની 12,000 મુદ્દલ બાદ કરીએ એટલે 1483.20. આનો જવાબ અહીં લખું છું 1483.20 એટલું ચક્રવૃદ્ધિ વ્યાજ આવે 1483.20 અને 1440 રૂપિયા સાદા વ્યાજે હતું 2 વર્ષ માટે. તો તફાવત કેટલો આવ્યો તો કે 1483.20 માંથી 1440 બાદ કરીએ આ સાદા વ્યાજનું, આ ચક્રવૃદ્ધિ વ્યાજનું 1483 રૂપિયા વ્યાજ આવ્યું અને 20 પૈસા. સાદા વ્યાજનું વ્યાજ આવ્યું 1440 રૂપિયા એટલે એમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદા વ્યાજનું 1440 વ્યાજ બાદ કરીએ તો 43 રૂપિયા અને 20 પૈસા વધારે ચૂકવવા પડ્યા હોત. પાંચમો પ્રશ્ન છે વાસુદેવન રૂપિયા 60,000 12% દરે પ્રતિ વર્ષ અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. અર્ધ વાર્ષિક લખ્યું છે એટલે વ્યાજ છે દર 6 મહિને ઉમેરાય છે. આનો અર્થ શું થાય? વ્યાજ છે દર 6 મહિને ઉમેરાય છે. તો આપણે વ્યાજ દર છે એને 2 વડે ભાગવા પડે અને મુદત છે એને 2 વડે ગુણવા પડે. એટલે પેલા માટે લખીએ, પેલા માટે પી કેટલું આપ્યું છે 60,000 6 મહિના પછી અને આર કેટલું આપ્યું છે 12%. એને વ્યાજ દરને 2 વડે ભાગવા પડે એટલે કેટલો થઈ જાય 6%. અને મુદત એન કેટલી આપી છે? મુદત એન 6 મહિનામાં પછી એટલે એન છે હંમેશા વર્ષમાં હોય એટલે એને 12 વડે ભાગીએ 6 મહિના ને 12 મહિના વડે ભાગીએ એટલે વર્ષમાં ફરી જાય તો એને 2 વડે ગુણવા પડે એટલે 2 છક 12 6 એકા 6 એટલે એન બરાબર કેટલું આવ્યું 1. હવે આપણે ગણતરી કરીએ. એ બરાબર પી કૌંસમાં 1 + r ના છેદમાં 100 ઉપર n. પી ની જગ્યાએ મૂકશું 60,000 ગુણ્યા કાઉસ કરીએ એટલે ગુણાકાર જ સમજવાનો 1 + r ની જગ્યાએ મૂકશું 6 છેદમાં 100 ઉપર n ની જગ્યાએ 1 મૂકશું 1 વર્ષ છે 60,000 106 100 એકા 100 ને 6 106 એમ આપણે સમજશું એટલે ગુણ્યા 106 ના છેદમાં 100 શૂન્ય ઉડી ગયા
106 ગુણ્યા 6 કરીએ, 6 6 36 નો છગડો વધી આવી 3, 6 0 ને ગણે તો 0 પણ 3 મૂકી દેવાની વધે, 6 1 6, 636 અને પછી કેટલા 2 0 એટલે 63,600 એ વ્યાજ મુદ્દલ એ આવ્યું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવી હોય તો a માઇનસ p કરવું પડે, એટલે કે વ્યાજ મુદ્દલ a માંથી મુદ્દલ p બાદ કરવું પડે. એ કેટલું છે 63,600 માઇનસ એમાંથી 60,000 બાદ કરી દઈએ એટલે આપણને 3,600 ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. પણ આપણને શું પૂછ્યું છે, કેટલી રકમ મળશે, એટલે વ્યાજ સહિત પૂછ્યું છે. વ્યાજ મુદ્દલ એટલે એને 63,600 મળશે 6 મહિના પછી. 60,000 ના 6 મહિના પછી કેટલા થશે 63,600 થશે. પણ આ આપણે વધારાનું ગણ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય તો કે 3600 રૂપિયા એને વધારે મળ્યા. હવે બીજા માટે ગણતરી કરીએ. બીજા પ્રશ્ન એમાં પેટા પ્રશ્ન, 1 વર્ષ પછી કેટલી રકમ મળશે. વ્યાજ છે દર 6 મહિને ઉમેરાય છે, અર્ધવાર્ષિક છે એટલે આપણે આર છે વ્યાજનો દર એને 2 વડે ભાગશું અને એન છે 1 વર્ષ એને 2 વડે ગુણશું. 1 વર્ષ હતું ગુણ્યા 2 કરીએ તો 2 એકા 2 એટલે 2 આવે. હવે સૂત્ર મૂકીએ a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ઉપર n. p ની જગ્યાએ આપણે મૂકીએ 60,000, 1 પ્લસ r ની જગ્યાએ 6% મૂકશું છેદમાં 100 ઉપર 2. હવે 60,000 ગુણ્યા 100 એકા 100 ને 6 106 છેદમાં 100 એવું કેટલી વખત છે 2 વખત, એટલે 60,000 ગુણ્યા 106 ના છેદમાં 100 ગુણ્યા 106 ના છેદમાં 100. 4 મીંડા ઉડી ગયા અંશમાં ને છેદમાં. 106 ગુણ્યા 106 કરવાનું, જે જવાબ આવે એને ગુણ્યા પાછા 6 કરવાના. 106 ગુણ્યા 106 3 રકમ છે નીચે એટલે પેલા 2 મીંડા મૂકશું. 3 માંથી 1 ઓછો કરીએ તો 2 મીંડા, એમાંથી 1 ઓછો કરીએ તો 1 0, 1 6 6, 1 0 ને ગુણે તો 0, 1 એકા 1 પ્લસ 0 0 ને ગુણે 0 6 ને ગુણે તો 0, 0 0 ને ગુણે તો 0, 0 1 ને ગુણે તો 0. 6 6 36 નો છગડો વધી આવી 3, 6 0 ને ગુણે 0 ઉપર 3 છે એ મૂકી દીધા, 6 એકા 6, 6 3 12 નો બગડો વધી આવી 1 1 ને 1, 11,236 એને ગુણ્યા પાછા 6 કરવાના. 11,236 ગુણ્યા 6, 11,236 ગુણ્યા 6. 6 6 36 નો છગડો વધી આવી 3, 6 તેરી 18 ને 3 21 નો એકડો વધી આવી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી આવી 1, 6 એકા 6 ને 1 7, 6 એકા 6, 67,416. એટલે આ બધાનો ગુણાકાર કરીએ 67,416 રૂપિયા એને મળશે 1 વર્ષ પછી વ્યાજ સહિત. 60,000 ના 1 વર્ષ પછી કેટલા થઈ જાય છે 12% ના દરે 67,416 રૂપિયા થશે. એટલે હવે વ્યાજ કેટલું મેળવ્યું એ શોધવું હોય આપણે. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર a માઇનસ p. એ મેળવ્યા વ્યાજ મુદ્દલ 67,416, એમાંથી p 60,000 બાદ કરી દઈએ તો 7,416 રૂપિયા એને વધારે 1 વર્ષ પછી મળે છે. છઠ્ઠો પ્રશ્ન છે
આરીફે બેંકમાંથી રૂપિયા 80,000ની લોન લીધી. જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.5 વર્ષ 1.1 વર્ષ અને 6 મહિના પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને બીજું અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે પહેલા જોઈએ. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે 1.5 વર્ષ માટે એટલે કે 1 વર્ષ અને 6 મહિના. તો પહેલા 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશું અને ત્યારબાદ જે વ્યાજ મુદલ આવે એને લઈ પી તરીકે અને સાદા વ્યાજથી 6 મહિનાનું સાદું વ્યાજ ગણશું. એ બરાબર પી કૌંસમાં 1+r/100 n ઘાત. પેલા 1 વર્ષનું શોધશું પછી બાકીના 6 મહિનાનું પછી. મુદલ પી બરાબર 80,000 આપ્યું છે. 1+10% આપ્યું છે છેદમાં 100 અને 1 વર્ષ માટે શોધીશું. 80,000 100 એકા 100 ને 10 110/100 એટલે આપણે સીધો ગુણાકાર જ કરીએ. 2 મીંડા ઉડી જશે. 11 8 88 1 2 ને 3 0 એટલે 88,000. 88,000 છે એ હવે મુદલ થશે. 6 મહિનાનું બાકીનું વ્યાજ શોધવાનું છે ને એના માટે સીધો વ્યાજ મળશે. I બરાબર PRT/100. P કેટલું મળશે? 88,000. R તો 10% આપ્યું છે. મુદત જો મુદત અહીંયા 6 મહિના આપીએ બાકીની છે તો એને 6 મહિનાને આપણે 12 વડે ભાગી નાખીએ તો વર્ષમાં n આવી જાય મુદત T એટલે 6/12 કરી દઈએ અને છેદમાં 100. હવે આ 12 છે એ ક્યાં આવે? છેદમાં. અથવા 6/12 તો આને આમ પણ લખી શકાય. 6 એકા 6 6 દુ 12 6 6 ઉડી ગયા એટલે 1/2 આમ પણ લખી શકીએ. એટલે અહીંયા કેટલા આવે? 6 ની જગ્યાએ 1 આવશે અને છેદમાં અહીંયા 2 આવશે. હવે 0 ઉડી જશે. ચુમ્માલીસ દુ 88 થશે. 44 એકા 44 થશે. 1 2 0 થશે એટલે બાકીનું વ્યાજ 6 મહિનાનું કેટલું થશે? 4,400. એટલે આપણે એનો કુલ પેલા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આપણે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે તો કે વ્યાજ સહિતની રકમ કુલ રકમ કૌંસમાં લખીએ વ્યાજ સહિતની કુલ રકમ કેટલી થશે? 88,000 વત્તા 4400. પેલા આપણે 1 વર્ષનું શોધ્યું 88,000 વ્યાજ મુદલ અને બાકીનું વ્યાજ પછી 6 મહિનાનું કેટલું આવ્યું? 4400 એટલે 92,400 મળે. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે 92,400 છે એને ચૂકવવા પડે પેલા માટે. હવે બીજો પ્રશ્ન જોઈએ. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. વાર્ષિક હતું. હવે જો વ્યાજ 6 મહિને ઉમેરાતું હોય અર્ધવાર્ષિક એટલે શું તો કે વ્યાજ કેટલા મહિને ઉમેરાય? 6 મહિને ઉમેરાય એટલે અર્ધવાર્ષિક કહેવાય.
જ્યારે એવું હોય ત્યારે વ્યાજ દરને 2 વડે ભાગવાનો, વ્યાજ દર અડધો થઈ જાય અને મુદત છે એને 2 વડે ગુણવાની, એટલે મુદત છે એ ડબલ થઈ જાય. હવે આપણે સૂત્ર મૂકીએ, A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 ઉપર n ઘાત. આપણે અહીંયા પેલું જોઈ લઈએ, P બરાબર કેટલા છે તો કે 80,000 અર્ધવાર્ષિક છે, એટલે વ્યાજ દર જે 10% છે એને 2 વડે ભાગવા પડશે, એટલે કેટલો થઈ જશે 5%. અને n મુદત છે કેટલી છે 1.1/2, એટલે 1.5 વર્ષ, 1.5 વર્ષ છે, 1.5 વર્ષ, એને 2 વડે ગુણીએ તો કેટલી થઈ જાય મુદત 3 વર્ષ થઈ જશે. એટલે P ની જગ્યાએ લખીએ 80,000 કૌંસમાં 1 પ્લસ R ની જગ્યાએ લખીએ 5% છેદમાં 100, n ની જગ્યાએ લખીએ 3. 80,000 100 એકા 100 ને 5 105. આ રીતે આપણે યાદ રાખીશું, નહીતર છેદ સરખા કરીને અપૂર્ણાંકની જેમ સરવાળો કરવો પડે. 80,000 હવે 105 ના છેદમાં 100 એવા 3 વખત છે, એટલે 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. હવે એકસો 5 કેમ આવે તો કે 21 પંચા 105, અને છેદમાં 100 કેમ આવે 20 પંચા 100. 5 5 ઉડી ગયા, એટલે 21 ના છેદમાં 20 લખી શકીએ આની જગ્યાએ. બરાબર 80,000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. આ રીતે આપણે લખી શકીએ. હવે 3 શૂન્ય ઉડી જાય, 40 દુ 80, એટલે અહીંયા 40 આવ્યા, પાછા ઉડી ગયા એટલે 20 આવ્યા, પાછા ઉડી ગયા એટલે 10 આવ્યા. હવે 21 ગુણ્યા 21 ગુણ્યા 21, એટલે 2 વાર 21 21 કરશું. પેલા 2 એકા 2, 2 દુ 4, વત્તા 1 એકા 1, 1 દુ 2, 441 આવ્યા. એને ગુણ્યા પાછા 21 કરવા પડશે. એકમ દશકની શૂન્ય, 2 એકા 2, 2 ચોક 8, 2 ચોક 8, વત્તા 1 એકા 1, 1 ચોકું 4, 1 ચોકું 4, 4 ને 2 6, 8 ને 4 12 નો બગડો, વધી આવી 1, 8 ને 1 9. એને ગુણ્યા 10 છે હજી, એટલે 1 શૂન્ય ચડી જશે, એટલે 92,610 રૂપિયા. ₹92,610 ચૂકવવાના થાય વ્યાજ સહિતની રકમ. તો એને બંને પદ્ધતિમાં કેટલો તફાવત તો કે પેલી પદ્ધતિમાં આપણે જવાબ આવ્યો હતો 92,400, આમાં 92,610. એટલે જો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને તો એમાં વધારે રકમ ચૂકવવી પડે, વ્યાજ વધારે ચૂકવવું પડે. એટલે કેટલો ચૂકવવો પડે તફાવત તો કે 92,610 અર્ધવાર્ષિક રીતે ગણતરી કરીએ તો, અને વાર્ષિક ગણતરી કરીએ તો 92,400. એટલે એને તફાવતની રકમ 1.5 વર્ષની અંદર 210 રૂપિયા વધારે ચૂકવવા પડે. જો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતરી કરે તો 210 રૂપિયા વધારે ચૂકવવા પડે. 7મો પ્રશ્ન છે, મારિયાએ ₹8,000 વ્યવસાયમાં રોક્યા, તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો. બીજા વર્ષના અંતે તેમના નામે કેટલી રકમ જમા થશે અને ત્રીજા વર્ષના અંતે
કેટલું વ્યાજ મળશે. એટલે પેલા છે એ વ્યાજ મુદલ જ શોધવાનું, બીજા વર્ષને અંતે કુલ રકમ એટલે વ્યાજ સહિતની રકમ, એટલે કે વ્યાજ મુદલ શોધવાનું, ને આમાં વ્યાજ છે એ અલગ કરવું પડશે. વ્યાજની ગણતરી બીજા પ્રશ્નની અંદર કરવી પડશે. તો પહેલાનો જવાબ શોધીએ આપણે. એ બરાબર પી. અહીંયા પ્રતિ વર્ષના દરે આપ્યું છે, એટલે વ્યાજની ગણતરી છે એ 6 મહિનાના વ્યાજથી કરવાની થતી નથી. એટલે કે જેટલો વ્યાજ દર અને મુદત આપી છે એ જ ગણતરીમાં લેશું, એને 2 વડે ગુણશું કે ભાંગશું એવું કંઈ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે વાર્ષિક ઉમેરાય છે વ્યાજ, એટલા માટે. r/100 ઉપર n ઘાત. p 8000 આપ્યું છે બીજા વર્ષને અંતે, એટલે અહીંયા n ની જગ્યાએ કેટલા લખશું? 2 લખીશું. r એ 5% આપ્યું છે છેદમાં 100. 8000 100 એકા 100 અને 5 એટલે 105 ના છેદમાં 100 એવા કેટલી વખત? 2 વખત. સીધું લખી લઈએ 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100. હવે 105 ના છેદમાં 100 એટલે 105 કઈ રીતે આવે? તો કે 21 પંચા 105 અને 20 50 નીચે છેદમાં 100. 5 5 ઉડી ગયા, 21 ના છેદમાં 100 એમ લખી શકાય. 21 ના છેદમાં 20 એટલે 8000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. 0 0 2 ઉડી ગયા. 40 80 ભાગ્યા 2 કરીએ તો 40 આવશે. 40 ભાગ્યા 2 કરીએ તો 20 આવશે. હવે 21 દુ 42, 21 દુ 42, એક શૂન્ય લાગી જાય, 420 ગુણ્યા 21 કરીએ. એકમ દશકની શૂન્ય, 2 શૂન્ય ગુણ્યા શૂન્ય, 2 દુ 4, 2 ચોકું 8 પ્લસ 1 શૂન્ય ગુણ્યા શૂન્ય, 1 દુ 2, 1 ચોકું 4, 0 2 8 અને 8, 8820 રૂપિયા. 8820 એ વ્યાજ મુદલ આવશે, એટલે કે વ્યાજ અને મુદલ બેનો સરવાળો હોય, એટલે મુદલ આપણું 8000 હતું, એમાં 820 રૂપિયા વ્યાજ ઉમેરાયું, એટલે 8820 એટલે એ રકમ છે 2 વર્ષને અંતે એના અકાઉન્ટમાં જમા થશે. આ પહેલાનો જવાબ છે. હવે બીજાનો જવાબ શોધવાનો. ત્રીજા વર્ષને અંતે કેટલું વ્યાજ એને મળશે? તો કે એ બરાબર p કૌંસમાં 1 પ્લસ r/100 ઉપર n ઘાત. p એટલે 8000, 1 પ્લસ r એટલે 5% છેદમાં 100 ઉપર n ઘાત. ત્રીજા વર્ષને અંતે આપ્યું છે, એટલે n બરાબર કેટલા લખીશું? 3. 8000 ગુણ્યા 100 એકા 100 વત્તા 5 એટલે 105 ના છેદમાં 100 એવા 3 વખત થશે. 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100. હવે અહીંયા 21 ના છેદમાં 20, 105 ના છેદમાં 100 ની જગ્યાએ આપણે 21 ના છેદમાં 20 લખી શકશું. એટલે 8000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. 3 શૂન્ય ઉડી ગયા. શૂન્ય હંમેશા આ બાજુથી ઉડાડવા, છેડેથી. આ તો 3 ઉડતા હતા એટલે મેં અહીંથી ઉડાડ્યા, બાકી અહીંથી ઉડાડવા. વચ્ચેથી ક્યારેય શૂન્ય ઉડે નહીં, છેડેથી હંમેશા ઉડાડવાના. હવે 2 ચોકું 8, 2 દુ 4, 2 એકા 2, ત્રણેય ઉડી ગયા. અથવા 2 દુ 4, 4 દુ 8, 8 ભાગ્યા 8 કરી તો 1 મળે, એટલે આપણને 1 મળ્યો છે. 21 ગુણ્યા 21 ગુણ્યા 21, 3 વખત 21, એટલે 21 ગુણ્યા 21 પેલા કરીએ. 2 એકા 2, 2 દુ 4 વત્તા
एक एका एक, एक दुई दू એટલે 1 4 4 441 441 ગુણ્યા ફરીથી પાછા 21 કરવા પડશે એટલે જોઈ લઈ એક એકા એક સોરી એકમ દશકની શૂન્ય 2 એકા 2 2 ચોકું 8 2 ચોકું 8 વત્તા 1 એકા 1 1 ચોકું 4 1 ચોકું 4 1 6 12 નો બગડો વધી આવી 1 9 9261 આપણને જવાબ કેટલો મળે 9261 રૂપિયા 9261 હવે ત્રીજા વર્ષનું વ્યાજ શોધવાનું છે બીજા પ્રશ્નની અંદર એટલે 9261 એ 3 વર્ષને અંતે મળતું વ્યાજ મુદ્દલ છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે a માઇનસ p કરવું પડે એટલે કે આ વ્યાજ મુદ્દલ છે 9261 એમાંથી 8000 આ વ્યાજ બાદ મુદ્દલ બાદ કરવું પડે એટલે 441 રૂપિયા છે ત્રીજા વર્ષને અંતે એને મળે. 8મો દાખલો છે જો રૂપિયા 10,000 ને દોઢ વર્ષ માટે 10% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? હવે આમાં પેલા એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડશે અને વ્યાજ મુદ્દલ આવે એ બીજા 6 મહિના માટે મુદ્દલ બનશે તો એ રીતે આપણે ગણતરી કરીએ. a બરાબર p કાઉસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ઉપર n ઘાત. હવે પેલા એક વર્ષ માટે આપણે ગણતરી કરીશું. દોઢ વર્ષ છે તો પેલા એક વર્ષ માટે એટલે p ની જગ્યાએ લખશું કેટલા 10,000 r ની જગ્યાએ 10% છે એટલે 1 પ્લસ 10 ના છેદમાં 100 n ની જગ્યાએ પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક દોઢ વર્ષ આપ્યું છે એન મુદત એટલે પેલા એક વર્ષનું આપણે શોધીશું 10,000 ગુણ્યા 100 એકા 100 ને 10 110 ના છેદમાં 100 0 0 ઉડી ગયા 11 એકા 11 પછી 3 0 એટલે 11,000 રૂપિયા આવ્યા. હવે એક વર્ષને અંતે મુદ્દલ કેટલું મળ્યું વ્યાજ મુદ્દલ 11,000 મળ્યું એ બીજા વર્ષને બીજા 6 મહિના માટે એક વર્ષનું આપણે શોધ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ 11,000 સોરી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 11,000 એ બીજા 6 મહિના માટે એક દ્વિતીયાંશ એટલે 6 મહિના માટે એ આપણે એને મુદ્દલ તરીકે લઈ 11,000 ને અને સાદા વ્યાજની ગણતરી કરીશું તો I બરાબર PRT છેદમાં 100 P ની જગ્યાએ કેટલા મૂકીશું 11,000 ગુણ્યા R ની જગ્યાએ આપણે 10,000 મૂકીશું અને T ની જગ્યાએ 6 મહિના છે 6 ભાગ્યા 12 એટલે 6 દુ 12 એટલે એક દ્વિતીયાંશ એક અંશમાં અને 2 છેદમાં મૂકીશું 2 0 ઉડી જશે 2 પંચા 10 11 પંચા 55 અને 1 0. હવે બંને આ ચક્રવૃદ્ધિ વ્યાજ હતું દોઢ વર્ષને અંતે કુલ વ્યાજ કેટલું મળે તો કે આપણે પેલા વ્યાજ આપણે શોધી લઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ હતું a માઇનસ p એટલે કે આ વ્યાજ મુદ્દલ છે a
એમાંથી મુદલ બાદ કરવાનું 10,000 એટલે 1,000નું, એટલે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું? તો કે 1,000 વત્તા આ 1,000 વત્તા 550 એટલે 1,550 1,550 એટલે આ પ્રતિ વર્ષ એક વર્ષ માટેની આપણે આ ગણતરી કરી છે. હવે 1,550 છે એ એક વર્ષ માટેની આપણે ગણતરી કરી છે. હવે 6 મહિના માટે આપણે ગણતરી કરી લઈએ. 1,550 આપણે યાદ રાખીશું. હવે 6 મહિના માટે વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે એટલે A બરાબર P કાઉસમાં 1 પ્લસ R/100 ઉપર વ્યાજ મુદલ છે 10,000 1 પ્લસ વ્યાજ દર 10% છે. દર 6 મહિને આપણે વ્યાજ દર ભાગ્યા 2 કરીએ એટલે 10 ભાગ્યા 2 એટલે 5% મૂકીશું. n ની જગ્યાએ કેટલા મૂકીશું? તો કે 1.5 વર્ષ છે એને 2 વડે ગુણીએ તો 3 થઈ જાય એટલે 10,000 ગુણ્યા 100 એકા 100 ને 5 105 ના છેદમાં 100 એવા કેટલી વખત? 3 વખત થશે એટલે 10,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 21 ના છેદમાં 20 લખી શકશું આને એટલે 10,000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 3 શૂન્ય ઉડી જશે. 10 આવ્યા એટલે 2 પંચા 10 21 ગુણ્યા 21 કરીએ તો 441 આવે. એને ગુણ્યા પાછા 21 કરીએ એટલે ગુણાકાર કરીએ 2 એકા 2 2 ચોકું 8 2 ચોકું 8 વત્તા 1 એકા 1 1 ચોકું 4 1 ચોકું 4 9,261 એને ગુણ્યા 5 કરવાના. 9,261 ગુણ્યા 5 9,261 ગુણ્યા 5 5 એકા 5 5 6 30 ની શૂન્ય વધી આવી 3 5 દુ 10 ને 3 13 નો તગડો વધી આવી 1 9 પંચા 45 ને 1 46,305 ભાગ્યા કેટલા કરશું? 2 દુ 4 46,305 અહીં લખી લઈએ. 46,305 ભાગ્યા 2 દુ 4 4 એકા 4 શૂન્ય 6 ઉતાર્યા 4 એકા 4 6 માંથી 4 છે તો 2 ઉપરથી 3 ઉતાર્યા 4 પંચા 20 3 વિધા ઉપરથી 0 ઉતાર્યું 4 સત્તા 28 2 વિધા 5 ઉતાર્યા એટલે 25 આવ્યા છે. એને આપણે અહીં લખી લઈએ ઉપર 25 5 ઉતાર્યા પછી 25 વધ્યા. હવે 4 6 24 1 વધ્યો ઉપરથી 0 ઉતાર્યું એટલે પોઈન્ટ થયું 4 દુ 8 2 વધ્યા પાછું 0 ઉતાર્યું એટલે 4 પંચા 20 11,500
11,576.25 11,576.25 દર 6 મહિને આપણે વ્યાજની ગણતરી કરીએ તો કેટલું વ્યાજ મુદ્દલ આપણને મળે? 11,576.25. હવે એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો 11,576.25 માઇનસ કેટલા કરીશું? 10,000. 10,000 એમાંથી બાદ કરીએ તો આપણને 1576.25 મળે. હવે દર 6 મહિને આપણે વ્યાજની ગણતરી કરીએ ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય છે? 1576.25 અને વાર્ષિક વ્યાજ દરે ગણતરી કરીએ તો 1550 થતા હતા. તો આપણે તફાવત કેટલો થાય છે એ જોઈએ. તફાવત બરાબર 1576.25 માઇનસ 1550 એટલે કેટલું વધારે આવે? જો શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધારે છે તો આ 6 મહિને કેટલું આવે છે? 1576 આવે છે ને વાર્ષિક વ્યાજ દર ગણતરી કરીએ તો 1550 આવે છે. એટલે આપણે 1576.25 એમાંથી આપણે 1550.00 બાદ કરીએ તો 26.25 એટલા રૂપિયા વધારે આવે છે. જો દર 6 મહિને વ્યાજ ઉમેરાય તો વાર્ષિક વ્યાજ છે એના કરતાં 26.25 રૂપિયા એ વધારે આવે છે. 9મો દાખલો છે, જો રામ 4,096 રૂપિયા 12.5% પ્રતિ વર્ષના દરે વ્યાજ આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 6 મહિને વ્યાજ ઉમેરાય એટલે વ્યાજનો દર છે ને 2 વડે ભાગવાના અને મુદત છે ને 2 વડે ગુણવી પડશે. એટલે અહીંયા પી કેટલી છે? 4,096 મુદલ એન આપ્યું છે 18 મહિના. 18 મહિના એટલે 1 વર્ષ ને 6 મહિના, 1.5 વર્ષ. એને ગુણ્યા 2 કરવા પડશે એટલે એન બરાબર કેટલા થશે? 3 વર્ષ. શું કામ 2 વડે ગુણ્યા આપણે મુદતને? કારણ કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એવું આપણને કહેલું છે. અને આર બરાબર 12.5%, 12.5 એને 2 વડે ભાગવા પડશે. 12.5 એને પહેલાં આપણે 12.1/2 છે, 12 દુ 24 ને 1 25, 25/2%. એને આપણે કેટલા વડે? 2 વડે ભાગવા પડશે. એટલે 25/2 વડે ભાગો એટલે કેટલા થાય? 25/4. હવે આપણે ગણતરી કરીએ, સૂત્ર મૂકીએ. એ બરાબર પી કૌંસમાં 1 + r/100 n 4,096 1 + r ની જગ્યાએ કેટલા મૂકીશું? 25/4 એના છેદમાં 100. n ની જગ્યાએ કેટલા મૂકીશું? 3. 4,096. હવે આ 4 છે એ 25 નો છેદ છે એટલે એ છેદમાં આવશે તો ક્યાં આવશે?
એ છેદમાં આવશે એટલે 100 ચોખ્ખું 400 થઈ જાય 1 પ્લસ 25 છેદમાં 400 એવું કેટલી વખત 3 વખત. હવે આપણે કિંમત મુકાઈ ગઈ છે એટલે આને ભૂસી નાખીએ. એટલે 4096 400 એકા 400 ને વત્તા 25 એટલે 425 425 છેદમાં એવા 3 વખત એટલે 4096 ગુણ્યા 425 છેદમાં 400 ગુણ્યા 425 છેદમાં 400 ગુણ્યા 425 છેદમાં 400. હવે આપણે 25 ચોખ્ખું 100 25 અઠ્ઠા 25 12 25 16 25 ગુણ્યા 17 કરીએ તો 425 આવે અને 25 ગુણ્યા 16 કરીએ તો 400 આવે. જોઈ લઈએ 25 ગુણ્યા 16 1 પંચું 5 1 2 2 વત્તા 6 પંચા 30 ની શૂન્ય વધી આવી 3 6 દુ 12 ને 3 15 400 આવ્યા અને એમાં 25 ગુણ્યા 17 કરીએ તો 425 આવશે. આ એટલે 25 25 ઉડી જાય 17 છેદમાં 16 લખી શકીએ આની જગ્યાએ. એટલે 4096 ગુણ્યા 17 છેદમાં 16 ગુણ્યા 17 છેદમાં 16 ગુણ્યા 17 છેદમાં 16. હવે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 કરી જોઈએ. 16 ગુણ્યા 16 1 6 6 1 એકા 1 વત્તા 6 6 36 નો છગડો વધી આવી 3 6 એકા 6 ને 3 9 9 ને 6 15 નો પાંચડો વધી આવી 1 એટલે 256 થયા. 16 ગુણ્યા 16 કર્યા તો 256 256 ગુણ્યા 16 કરીએ 256 ગુણ્યા 16 એકમ દશકની શૂન્ય 1 6 6 1 પંચું 5 1 2 2 વત્તા 6 6 36 નો છગડો વધી આવી 3 6 પંચા 30 ને 3 33 નો તગડો વધી 3 6 દુ 12 ને 3 15 એટલે 4096 થયા. તો આનો ગુણાકાર કરીશું ત્રણેયનો 4096 થાય એટલે આ ત્રણેય ઉડી જશે એટલે આપણને 17 ગુણ્યા 17 ગુણ્યા 17 મળશે. હવે 17 ગુણ્યા 17 કરવાનો જે જવાબ આવે એને ગુણ્યા 17 કરો એટલે 4913 એ વ્યાજ મુદ્દલ મળશે. હવે ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર 12% લેખે આપ્યું છે એ 12.5% લેવાનું છે તો જ જવાબ છે એ સરખો આવશે. 10મો પ્રશ્ન છે એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે તો 2001 ની જનસંખ્યા શોધો. 2005 જનસંખ્યા શું હશે? તો n બરાબર એની જગ્યાએ કેટલા લેવાના છે? 54,000 થાય છે. તો ક્યારે? તો કે 2003 ની અંદર 54,000 થાય. 2001 માટે કેટલી હોય? તો કે મુદ્દલ શોધવાની છે આપણે, ટૂંકમાં પી શોધવાનું છે. એ આપણને આપી દીધું છે 54,000 એટલે અહીંયા પેલાની અંદર એ આપ્યું છે કેટલું? 54,000. વ્યાજનો દર અહીં આપ્યો છે પ્રતિ વર્ષ. કેટલા મુદત કેટલી લેશું? 2 વર્ષ, કારણ કે 2003 નું આપ્યું છે, 2001 નું પૂછ્યું છે એટલે 2 વર્ષનો તફાવત છે એટલે n બરાબર 2 વર્ષ.
આપણે સૂત્રમાં કિંમત મૂકી, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ઉપર એન. પી શોધવાનું છે, એ આપ્યું છે કેટલું 54,000 બરાબર પી શોધવાનું છે 1 પ્લસ આર કેટલું છે 5 છેદમાં 100 ઉપર એન ની જગ્યાએ 2 વર્ષ લેવાના છે. 54,000 બરાબર પી કૌંસમાં 100 એકા 100 ને 5 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 એવું 2 વખત છે. હવે પી અંશમાં છે, એના છેદમાં કાંઈ નથી તો 1 હોય. હવે પી ને કરતા આપણે બનાવીએ તો આ 100 છે બરાબરની બીજી બાજુ જાય, 54,000 તો છે જ બરાબરની બીજી બાજુ, 100 ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકાર, આ 100 બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં જશે, અને 105 છે એ છેદમાં આવશે, એટલે પી બરાબર આપણને આવું મળશે. હવે આની આપણે ગણતરી કરીએ. 100 છેદમાં 105 એટલે 100 ની જગ્યાએ આપણે 20 પંચા 100 આવડી જાય તો આની જગ્યાએ 20 લખીએ, 105 છે ત્યાં 21 લખી શકીએ આગળના દાખલાની મુજબ, ગુણ્યા 20 ગુણ્યા 20 છેદમાં 21 ગુણ્યા 21 થશે. હવે આ બધાનો ગુણાકાર કરવાનો, અંશવાળા સંખ્યા છે એને ભાગ્યા 21 ગુણ્યા 21 કરીએ તો પી બરાબર આપણને સંખ્યા મળશે 48,980. એટલે 2001 ની અંદર જનસંખ્યા કેટલી હશે 48,980. બીજા પ્રશ્નની અંદર પૂછ્યું છે 2005 જનસંખ્યા શું હશે, તો 2005 એટલે આવનારો વર્ષ છે, એટલે 2003 જે 54,000 છે એ મુદલ થશે, એટલે આપણે વ્યાજ મુદલ શોધવાનું છે, એટલે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ઉપર એન ઘાત, એટલે પી 54,000 1 પ્લસ આરની જગ્યાએ 5 લઈશું છેદમાં 100 એનની જગ્યાએ 2 વર્ષનો તફાવત, 2003 ને 2005 2 વર્ષનો તફાવત, 54,000 100 એકા 100 ને 5 105 છેદમાં 100 એવું 2 વખત આવશે, કારણ કે 2 ઘાત છે એટલે, તો 105 છેદમાં 100 3 શૂન્ય ઉડી ગયા. 105 ગુણ્યા 105 કરીએ એકમ દશકની 2 શૂન્ય 1 પંચું 5 1 0 ગુણ્યા 0 1 એકા 1 વત્તા 0 0 ગુણે તો 3 0 હતા એટલે પેલા 2 0 અહીં મૂક્યા, પછી એમાંથી પાછું 1 0 ઓછું કરે, 3 નીચે સંખ્યા છે 3 રકમ, ફરીથી આપણે શીખવાડી 3 રકમ છે તો પેલા 2 0 મૂકવાના, હવે 2 0 મૂક્યા પાછું એમાંથી 1 ઓછું કર્યું 1 0, હવે 1 પંચું 5 1 0 ગુણ્યા 0 1 એકા 1 વત્તા 0 0 ગુણ્યા 0 0 0 5 ને ગુણે તો 0 0 0 ને ગુણે તો 0 0 1 ને ગુણે તો 0 વત્તા 55 25 નો પાછળો વધી આવી 2 5 0 ને ગુણે 0 વધી 2 છે એ મૂકી દીધી 5 એકા 5 5 2 10 ની શૂન્ય વધી આવી 1 11,225 105 ગુણ્યા 105 કર્યું તો 11,225 એને ગુણ્યા 54 કરવાના 11,025 11,025 ગુણ્યા 54 કરીએ
એકમ દશકની શૂન્ય 25 25નો પાંચડો વધી આવી 2 5 દુ 10 ને 2 12નો બગડો વધી આવી 1 5 0 ને ગુણો 0 પણ વધી મૂકી દેવાની 5 એકા 5 5 એકા 5 જૂની વધી છે એ ભૂસી નાખીએ 4 પંચા 20 ની શૂન્ય વધી આવી 2 4 દુ 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1 4 0 ને ગુણે તો 0 વધી 1 છે મૂકી દેવાની 4 એકા 4 4 એકા 4 0 5 3 5 9 અને 5 અંશમાં કેટલી સંખ્યા આવી તો કે 59 53 50 છેદમાં હજી અહીં 10 છે એટલે 0 0 ઉડી ગયા તો 59,535 59,535 એટલે 2005 ની વસ્તી 59,535 હશે। 11મો પ્રશ્ન છે એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% એટલે કે 2.5% દરે વધતી હતી જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? અહીંયા P બરાબર 5,06,000 R વ્યાજનો દર 2.5% એટલે આને 5/2 આ રીતે આપણે લખી શકીએ। 2.5 એટલે 5/2 કરીએ તો પણ 2.5 આવે। મુદત આપી છે, આપણને ટાઈમ આપ્યો છે 2 કલાક આપી છે 2 કલાક, તેથી n બરાબર કેટલું થશે 2। હવે a બરાબર p કૌંસમાં 1 + r/100 ઉપર n ઘાત p ની જગ્યાએ 5,06,000 1 + 5/2 એના છેદમાં 100 ઉપર n ઘાત 5,06,000। હવે આ 2 છે એ છેદમાં આવી જાય એટલે 200 થઈ ગયા। અહીંયા આપણે સીધું અહીં જ લખી લઈએ 200 એકા 200 અને 5 એટલે 205 n ની જગ્યાએ કેટલા લખવાના છે 2 એટલે 205 છેદમાં 200 એવા 2 વખત એટલે આપણે સીધું લખીએ ગુણ્યા 205 છેદમાં 200। હવે 20 દાણ 200 અને 21 દાણ 205 અથવા 40 ગુણ્યા 5 કરીએ તો પણ 200 થાય અને 41 ગુણ્યા 5 કરીએ તો 205 થાય એટલે 5,06,000 ગુણ્યા આમ 41 પંચા 205 અને 40 પંચા 200 5 5 ઉડી ગયા એટલે 41 છેદમાં 40 એવું આપણે લખી શકીએ। આની જગ્યાએ ગુણ્યા 41 છેદમાં 40 0 0 ઉડી ગયા। હવે 5060 ભાગ્યા 4 કરીએ તો 1265 આવે અને છેદ ઉડે તો 1265 ગુણ્યા 41 ગુણ્યા 41 છેદમાં 4। હવે આનો બધાનો ગુણાકાર કરી નાખવાનો 41 ગુણ્યા 41 કરવાનો, જે જવાબ આવે એને ગુણ્યા 1265 અથવા 1265 ગુણ્યા 41 કરવાનો, જે જવાબ આવે એને ગુણ્યા પાછા 41 કરવાનો, પછી 4 વડે ભાગાકાર કરવાનો એટલે આપણને જવાબ મળશે। આપણે પહેલા ગણતરી કરી જોઈએ, આ બાજુ અહીંયા ગણતરી કરીએ એટલે આઈડિયા આવે। 1265 ગુણ્યા
41 એકમ દશકની શૂન્ય 4 પંચા 20 ની શૂન્ય વધી આવી 2 4 છક 24 ને 2 26 વધી આવી 2 4 દુ 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1 4 એકા 4 ને 1 5 વત્તા 1 પંચું 5 1 છક 6 1 2 1 એકા 1 5 6 8 1 5 51,865 51,865 એને ગુણ્યા પાછા 41 કરવાના છે. એકમ દશકની શૂન્ય 4 પંચા 20 ની શૂન્ય 4 પંચા 20 ની શૂન્ય વધી આવી 2 4 છક 24 ને 2 26 વધી આવી 2 4 અઠ્ઠા 32 ને 2 34 વધી આવી 3 4 એકા 4 ને 3 7 4 પંચા 20 પ્લસ 1 પંચું 5 1 છક 6 1 અઠ્ઠું 8 1 એકા 1 1 પંચું 5 5 6 14 નો ચોગડો વધી આવી 1 6 7 ને 5 12 નો બગડો વધી આવી 1. હવે આપણને મળ્યા એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ 21,26,465 એને ભાગ્યા 4 કરશું 21,26,465 એને ભાગ્યા 4 કરીએ 4 પંચા 20 એટલે 1 વધશે 1 માં 0 જાય 1 2 માં 2 જાય 0 ઉપરથી 2 ઉતારે 4 તેરી 12 0 0 થઈ ગયા 6 ઉતાર્યા સોરી 4 એકા 4 6 ઉતાર્યા એટલે 2 વધ્યા ઉપરથી 4 ઉતાર્યા 4 છક 24 0 0 ઉપરથી 6 ઉતાર્યા 4 એકા 4 2 વધ્યા ઉપરથી 5 ઉતાર્યા 4 છક 24 એટલે આપણને અંદાજે જવાબ મળે 1 વધે છે અહીંયા એટલે અંદાજે જવાબ મળે છે 5,31,616. 12મો પ્રશ્ન છે એક સ્કૂટર રૂપિયા 42,000 ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો એટલે 42,000 હતા કે એની કિંમત 8% ઘટી ગઈ એક વર્ષની અંદર તો એક વર્ષની અંતે એની કિંમત કેટલી હશે તો આપણે P બરાબર કેટલા લેવાના છે 42,000 R બરાબર વ્યાજનો દર 8% લીધો ને N બરાબર મુદત કેટલી લીધી 1 વર્ષ એટલે આપણે ગણતરી કરીએ A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 ઉપર N ઘાત P ની જગ્યાએ કેટલા લેવાના છે 42,000 1 પ્લસ R ની જગ્યાએ 8 ના છેદમાં 100 ઉપર N ની જગ્યાએ 1 લેવાનું છે સોરી અહીં ઘટાડો છે માટે અહીંયા પ્લસની નિશાની નહીં લખીએ પણ માઇનસ લખીશું એટલે 100 એકા 100 100 માંથી 8 જાય તો 100 એકા 100 અહીં પ્લસ નથી કરવાના માઇનસ છે એટલે 100 માંથી 8 જાય તો 92 એટલે 42,000 ગુણ્યા 92 ના છેદમાં 100 બે શૂન્ય ઉડી ગયા ઘટાડો છે એટલે 92 ગુણ્યા 42 કરીએ પછી 1 શૂન્ય લગાવી દઈશું અથવા 420 ગુણ્યા 92 કરીએ એકમ દશકની શૂન્ય 9 0 ને ગુણે તો 0 9 દુ 18 નો આઠડો વધી આવી 1 9 ચોક 36 ને 1 37 વત્તા 2 0 ને ગુણે તો 0 2 દુ 4 2 ચોકું 8 0 4 16 નો છગડો વધી આવી 1 8 અને 3 એટલે 38,640 એક વર્ષને અંતે સ્કૂટરની કિંમત કેટલી છે 38,640